મોડાસાના પહાડપુર ગામના ખેડૂતે જે જીરેનિયમની ખેતી કરી છે, જે ધરતી ઉપર સુગંધિત છોડ જીરેનિયમની ખેતી કરી તો જીરેનિયમની ખેતી કરી ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે। જીરેનિયમની ખેતી મોટાભાગે મહારાષ્ટ્ર, તમિલનાડુમાં થાય છે। જીરેનિયમની ખેતી મોટાભાગે વિદેશમાં થાય છે, તો જીરેનિયમની ખેતીથી વધારે ફાયદો થઈ શકાય છે। તો જીરેનિયમની ખેતી જે છે હવે ગુજરાતમાં પણ જોવા મળી છે કે જેના લીધે જે આ ખેતી જોવા જઈએ તો મહારાષ્ટ્ર અને તમિલનાડુમાં થતી હોય છે, ત્યારે ગુજરાતમાં મોડાસા જે છે, મોડાસા ખાતે પણ જીરેનિયમની ખેતી જે છે કરવામાં આવે છે, જ્યાં મોડાસાના પહાડપુર ગામ કે જ્યાં ખેડૂતે જીરેનિયમની ખેતી કરી છે અને ધરતી ઉપર સુગંધિત છોડ જે જીરેનિયમની ખેતી કરી છે, તો જીરેનિયમની ખેતી જે છે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે એની ખેતી કરીને। જીરેનિયમની ખેતી જોવા જઈએ તો મહારાષ્ટ્ર અને તમિલનાડુમાં થાય છે અને સાથે વિદેશમાં પણ એની જે ખેતી મોટાભાગે થતી હોય છે, પરંતુ જીરેનિયમની ખેતીથી વધારે ફાયદો થાય છે। તો ઉત્તમ ઉદાહરણ જે છે મોડાસાના પહાડપુર ગામે ખેડૂતે જીરેનિયમની ખેતી કરીને ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું। છોડનું અમે પ્રોડક્શન કરીએ છીએ, તેમ છતાં અમે નવું હવે આ જિલ્લા માટે જીરેનિયમની ખેતી લાવ્યા છીએ, જે મહારાષ્ટ્રમાં બહુ પ્રચલિત છે। એમાંથી સુગંધિત તેલ નીકળતું હોય છે। એ સુગંધિત તેલ બધા ફોગ ને બધા આ લોકો છે ને જે બનાવતા હોય છે એ લોકો વાપરતા હોય છે, અને આમાં અમે ખતરામાં છીએ અત્યારે। એટલે આમાંથી કેટલું પ્રોડક્શન મળે છે, એનાથી શું ફાયદા। આ ખેતીમાં ત્રણ વર્ષ સુધી ખેતી આ એકની કટિંગ આયા કરતું હોય છે, એટલે ખેડૂત માટે બહુ ફાયદાકારક છે। પણ અમારી પ્રોસેસમાં છે અત્યારે કે અમે એમાંથી શું મેળવી શકીએ છીએ, પછી અમે સાચી માહિતી આપી શકીએ। છોડનું અમે પ્રોડક્શન કરીએ છીએ, તેમ છતાં અમે નવું હવે આ જિલ્લા માટે જીરેનિયમની ખેતી લાવ્યા છીએ, જે મહારાષ્ટ્રમાં બહુ પ્રચલિત છે। એમાંથી સુગંધિત તેલ નીકળતું હોય છે। એ સુગંધિત તેલ બધા ફોગ ને બધા આ લોકો છે ને જે બનાવતા હોય છે એ લોકો વાપરતા હોય છે, અને આમાં અમે ખતરામાં છીએ અત્યારે। એટલે આમાંથી કેટલું પ્રોડક્શન મળે છે, એનાથી શું ફાયદા। આ ખેતીમાં ત્રણ વર્ષ સુધી ખેતી આ એકની કટિંગ આયા કરતું હોય છે, એટલે ખેડૂત માટે બહુ ફાયદાકારક છે। પણ અમારી પ્રોસેસમાં છે અત્યારે કે અમે એમાંથી શું મેળવી શકીએ છીએ, પછી અમે સાચી માહિતી આપી શકીએ।